દ્વારકાધીશ બધાને કેમ છો? કોલેજ જાઓ મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. તો મિત્રો દ્વારકા આવે અહીંથી એને 130 કિલોમીટર વ્યૂ છે અને અમે જામનગર છે ને પાર કરી નાખ્યું છે. જામનગરથી આગળ વ્યાયા છે અને આગલા કેમ્પે રોકાણા હતા હંધાય અમારી ટીમ. તો અમુક આગળ હાલી જાય છે. અડધા અહીંયા છે. આ બોર્ડ છે ને ઇન્સ્ટાગ્રામમાં છે ને ખૂબ વાયરલ થઈ ગયું છે. બધા માણસ અહીંથી હાલી વિડીયો ઉતારે. લેટેકા તારો ઉતારજો. જે આ ઓલા પદુ લોગ ને બધા હેને આ કણે વિડીયો ઉતારતા હતા આમ હાલીને જાય ને એમ. એટલે અમે ઉતાર્યો એટલે અમને વાયરલ કરી નાખ્યું. હા એ જો મોગલ ધામે પહોંચી ગયા છે. તો એ આજ અમારથી એને કેટલું કપાય છે? કેટલું કપાય છે આજ? 50. હાલો આજ મિત્રો એને આપણે 50 કિલોમીટર કાપવાનું છે. કાલ તો અમે 80 કાપ્યું હતું. આજ કેટલું કપાય જોયું. વિડીયોમાં બધા બિના રીજો અને હાલો હાલ્યા છે હરવે હરવે બલૂન જાય હો મિત્રો. હા એ કેટલું હેઠું. મિત્રો હે ને 8:30-9 જેવું થઈ ગયું છે ને એક તરબૂચ ખાઈ ગયા ને એક બિસ્કુટ ચપકાર્યું છે બધાએ. અને અમે હે ને એટલું હાલ્યા ને તો એ બોર્ડ આવી ગયું છે ને માપમાં રહી ગયો જો લખ્યું. એટલે હવે છે ને આપણે માપમાં હાલશું બરોબર ને? માપમાં રહેવાનું એમ. તો મિત્રો આ છે ને રામ ખંભાળિયા હું અહીંયાથી લગભગ છે ને 30 કિલોમીટર સેટા રહ્યા છીએ અને હંધાય હાલ્યા જાય છીએ હજી. એક ભાઈબંધ આગળ વહી ગયો છે ને 4 ભાઈબંધ હજી એથી કે આગળ વ્યા ગયા ને આ બાજુ એક છોડી જો એવડી છે ને તો એ ઠેલો ઉપાડીને જાય, બેગ ઉપાડીને જાય. તો જય માતાજી મિત્રો. પાછું એને મિત્રો નાહી લીધું છે. કેમ્પ નહીં પણ આવ્યું હતું કુંડ જેવું છે. અહીંયા બધા છે ને અમારા બધા ભાઈબંધે નાહી લીધું છે અને આ બાજુ છે ને અમારા હાઈલા આવે છે ભાઈબંધ બધા. અહીંયા દ્વારકા તો ઘણું સેટું છે પણ હમણાં છે ને ઘડીક રહીને રિલાયન્સ આવશે. રિલાયન્સ આજ આપણે હાલવાનું છે. રિલાયન્સ પૂરી કરી નાખવાની. આ જો બસ બધી એવી જ જાય ને આપણા જયપાલભાઈની સાથે આગળ છે. જયપાલ ની આગળ છે ને હું ને નવગણ ભાઈ બે નવગણ કાકા બે હાલ્યા જાય છે. રેન્જ રોવર જો આમ હાલી આવે તમને બતાવું. જો આપણે વહી ગઈ મિત્રો. આવે છે તો જો આવે આ રેન્જ રોવર હાલી આવે છે. 4-5 હાલો હવે છે ને હાલ્યા જાય. જો આ જાય આમાં હાલ્યા કઈ થાયકા નહીં ને? ના એક કઈ નથી થાયકા. અમે એક બોલાતું બધા જો હાલ્યા જાય પણ આગળ તો અમે બે જ રહેવાના હો ભાઈ બરોબર. જાજા બે આગળ છે. તો આજ અમારથી એને કેટલા કિલોમીટર કપાય છે કોમેન્ટ કરી નાખજો. સારું બોલો મળી આગળ. મિત્રો દ્વારકા 113 કિલોમીટર વ્યૂ છે અહીંથી હવે. તો આજ છે ને 90 જેવું રહેવા દેવું કા 90 જેવું છે ને રહેવા દેવું છે દ્વારકા. એટલું જ કાપી નાખવું છે અમારે. તો હાલો હરવે હાલ્યા જાય હાલો. મિત્રો આ બાજુ એક જો બાઇક છે ને એક્સિડન્ટ થયેલું છે. ડાયાબિટીસ છે અમારે ભયું જ કોક છે. જો મેં એક વ્હીલું વાયર દીધી અને ટોપો કાઢી નાખ્યો છે. તો પણ હરવા હાલતા હોય બરોબર ને? હરવું બોલાય આપણે. તમે કેમ હરવા હાલ્યા છે? હરવું આવ્યું છે એટલે કાંઈ ન પડી. મિત્રો દિવસના વાગી ગયા છે 2 અને અમે હરવે હાલ્યા જાય છે ને તો એને પાછું આગળ બોર્ડ આવ્યું કે માપમાં રીજો. અમે માપમાં હાલ્યા જાય.
ફાઇનલી મિત્રો રિલાયન્સ છે પહોંચી ગયા છે. તમે ક્યાં પહોંચ્યા ને કોમેન્ટ કરી નાખ્યો. આ બધા ગાર્ડનમાં જવું છે તો નોકરભાઈ ને એને એક બે ફોટા પાડી દે ને આ બાજુ અમારા હે ને ભાઈઓ ફોટા પાડે જો ગાર્ડન છે ને કોઈ દી ભાર્યું નહીં ને એટલે કેમેરા મેં એટલે સાચું છે ના સાચું છે વ્લોગ બનાવે સાચું છે કાકા સાચું જોઈ પાડી લીધો ધરે નેંદો કે મારો ફોટો પાડ હાલો નેંદા નો એક બે જીક નહીં ફાઇનલી ફોટા મિત્રો પડી ગયા છે અને હવે આપણે હાલતા થાય છે ગાર્ડન જોઈ લો એકવાર કેવું ગાર્ડન જોઈ લો તો ફાઇનલી મિત્રો હે ને દ્વારકા 96 કિલોમીટર વ્યૂ છે અને રાતના આપણે હે ને વારું બારું કરીને હાલતા થઈ ગયા છે એટલે હે ને રાતનું થોડુંક કપાઈ જાય ને તો સવારે દીનું કાપવું નહીં તડકાનું એટલે અત્યારે હે ને કાપવું જરૂરી છે. અહીંથી આપણા જયપાલભાઈની આગળ બેઠા છે 15 કિલોમીટરે તો ત્યાં જઈને આપણે હે ને વ્યાયામો લેવાનો છે. વ્લોગમાં બધા બિનારી ગયો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જૂના હોય તો લાઈક કરી નાખજો અને બે વિચાર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. બાકી હું મેહુલ તો આગળ હે બાકી બધા હોય હે નવકણ ને અનુ નેંદો અને આ લાંબો હાર છે તો આટલા 3 જણા હે ને આગળ હે બાકી હંતાય વાહે છે અને અત્યારનું લોકેશન જો દેખાડી દઉં તમને આવું છે કાંઈ જોઈ પાછળનું કંઈક આવું છે આ રિલાયન્સ છે દેખાય અને આ રે એમ હે તો હાલો હે ને મળી આગળ થોડાક કેમ તમને દેખાડું કેવા છે. જો લાઇટુ વાળા જીવડાયેલા ના લાઇટુ વાળા ડાગલા જો આયલા હમણાં કેટલાય નીકળ્યા હતા એક જ છે જો લાઇટુ થાય છે ને ભાઈ નોકરી પૂરી હો ગઈ જા જો કેવી લાઇટુ થાય એવા દાય કે નકરા માણા હે રિલાયન્સના. અહીંથી જો એક કેમ્પ આવ્યો છે જો 3 કેમ્પ અત્યારે છે ને અમે મૂકીને આવ્યા એમના એક કેમ્પે ખાધું હવે થઈ જવાનું હાલતું. દ્વારકા હવે 96 કિલોમીટર રહ્યું છે ખંભાળિયા રૂ છે 14-15 કિલોમીટર તો રાતમાં કપાઈને તો કાપી લેવાનું છે. આજે આપણે ટાર્ગેટ લીધો તો 50 કિલોમીટરનો તો એમાંથી 10 કિલોમીટર બાકી છે આપણે 40 કિલોમીટર કપાઈ ગયું છે તો લોકમાં બધા કન્ટિન્યુ રીજો 60 કપાય 60 કાપી લેવું. બાય બાય મિત્રો હાલતા હાલતા છે ને આરતના ધામ પોગી ગયા છે બોર્ડ મારેલું છે આરતના ધામ બધા જો અમે હારે થઈ ગયા છીએ અને અમારા 2-3 માણા છે ને થોડાક વાંહે છે અને 2-3 આગળ છે તો એને હારે આપણે થવાનું છે. આ બાજુ નરેન્દ્રભાઈ છે ને અમારા છે ને એટલે આ જાજુ કાપી નાખ્યું છે એવડાઈને બરકાત બતાવી નાખી તાકાત બતાવી નાખી ને કાયમ કેટલું હાલો 30 કિલોમીટર અને આજ કેટલું હાલ્યા 55 કિલો 55 હાલ્યું આપણે સવારે 50 નો ટાર્ગેટ રાખ્યો હતો ને 55 હાલ નાખ્યું અને હજી હાલવાનું બાકી છે. અને મિત્રો હે ને આ મને હે ને મેકીને વાંહે એટલે આગળ થઈ જાય છે અને તમારો ભાઈ હે ને આજ 2-3 દિવસથી હે ને હંધાય આગળ જ છે અને અત્યારે વાંહે રહ્યો છે જો પણ હું કારણ કે વિડીયો એડિટ કરતો હાલ્યો હું ને એટલે વાંહે રહી જાઉં છું એટલે ઘડીક વાંહે રહીશ પછી વિડીયો એડિટ થઈ જાય પછી આગળ થઈ જાય ચીવડાઈને જો એ બધા હાલ્યા જાય છે. તો આજે આપણે હે ને કેટલા કિલોમીટર ટોટલ કાપશું ને એ તમે હે ને કોમેન્ટ કરવાની છે અને તમે ક્યાં પહોંચ્યા ને કોમેન્ટ કરી નાખો જરાક એટલે મને ખબર પડે. અને કેટલા લોકો હે ને મને મળવા આવ્યા હતા વચમાં કોમેન્ટ એ કરી નાખો કેટલાય હતા લગભગ બહેનો હતી ભાઈઓ હતા કેટલાય હતા તો
આજનો વિડીયો મિત્રો છે ને આ જ આપણે પૂરો કરી. હું મળું તમને છે ને કાલના બ્લોગમાં. એટલે આજ ત્રીજો વ્લોગ હતો એટલે ચોથો અને પાંચમા વ્લોગમાં તમારું છે ને સ્વાગત કરીશ. તો આજનો વિડીયો આવે તો વિડીયો ગમે તો વિડીયોમાં એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય, જય દ્વારકાધીશ.